જીયા કા બાબા તહેવારો આયા તે પાછું વધારાનું શેમનું છે? અરે વધારા તો તહેવારો આયા મોદો શું કાશી તો અત્યારે જોજો હાલે સ્પેશિયલ બેંકમાં જઈ અને બધો હિસાબ કરીને આપણી ડેરીનો તમામ નફો હતો ને એ બધો હું લાવ્યો છું. એવું? અને જો તમને ના મળાતું હોય ને તો આ પૈસા લઈને આવ્યો છો. તો તહેવાર તો કરવા પડશે કે આ બધામાં પૈસા બધા કેશ લઈને જ આવ્યો છું. એવું? સાચી વાત છે. વાની તો આખા જિંદગીની વાટ જોઈ રહ્યો હોય આખા વર્ષથી. એ વાત સાચી છે. જો તહેવાર વધારો એટલે શું કહેવાય તમને ખબર તો છે. નફો કેટલો આમ મહત્વનું છે હાલ. મને ખબર છે ઘેર ઘેર તકલીફો છે અત્યારે અને તહેવારો આવ્યા છે ને હા હું બધો કોમ પડી મેલે 2 દાડા આલો મને હું કોમ્પ્યુટરમાં બધાનું લિસ્ટ કાઢીને ટકાવારી પ્રમાણે જેને જેટલું કાશી આવતું હોય ને એ બધાને એ પ્રમાણે મળશે પૈસા. મંત્રી આ વખત તો હું એટલું દૂધ ભરાયું છે ને જબ્બર. એ તો તમે 30,000 તો આવશે જ મને એવું લાગે છે અંદાજ મારો. લિસ્ટ બોલો ટકાવારી બોલશે તો તમે જેટલું દૂધનો વધારો ભરાયો છે જેટલું દૂધ વધારે પડે એટલે પૈસા વધારે મળશે તમને. વધારે લેવા માટે તો એક ગાય લાવી હમણાં. અરે લોકો ઘેર છોકરાઓનું દૂધ ખાવા નહીં હાલતો કાશી હું વાત કરો છો વાટકી હાલે છે કોક કરીને ઘરે હેડે છે કોક કરીને આ વ્યવહારો કેટલા હાસબા પડે કયો મોદો છું તોય જોવા કા નહીં જપતો હું જો ગમે તે કઈ મારો ગમમાં ગમે તે કોઈનું ઊભું ના રહેવું જોવે. સારી દવા લઈ લ્યો. ના દવા તો લઉં તો પેલા બધા ફોર્મ પટાઈ બધું પણ અમુક હોદ્દો હોય એટલે એ પણ આપણો નિભાવવો પડે. કાશી કોઈ ચિંતા ના કરતો બધું થઈ ગયું. હા જલ્દી કરજો વધારો પણ. હા આ વધારો થાય 25,000 તો મારા છોકરાનો લુગડો લાવું થોડો કહું મારી આ હાડી બાડી ગાગરો બાગરો નવો શીવડાવું અને ગોળ્યો આવશે એટલે જબ્બર ગાગરો ગુમાડે કેટલા બધો મજા આવશે હવે તો તહેવારો આવું એટલે જ શાંતિ. એ તો કશો હતો ને આમાં આઠમ આવી શકે તારે ચિંતા ના કરવાની તારે એ તો બધો મળી જાય. આવો ભાઈ એ હારો હાર બોલો હવે કેવું ચાલે છો? શાંતિ. હા શાંતિ. આટલા બધા ખુશ છો તે કોઈ હોનું બોનું જાણી શકું? ઓ નામાં તો હું જડા ભાઈ કોઈ હોનું તો નહીં જડ્યું પણ અમે જડા જેવું કહેવાય ગઈ યાર. સમ કોઈ ખબર ના પડી. આઠમ આવે છે આઠમ તેમ નફો પેલો વધારો આવશે કા? ઓ વાહ નફો તો શેક પાછો. હા મને નફો તો હ વાત સાચી છે ગોડાલાલ. કારણ હું મારા તો જેટલું દૂધ થતું ગામમાં બીજો નંબર મારા તો આવતો અને બધું દૂધ ખરા ને આમાં તો 12 મહિના ચોથ જાય. વાત સાચી. બેને હા તો ભાઈ ભરાયું હોય એ બધું આવે. હા એટલે હું તો ખરા ને મારે તો રૂપિયા ઓછામાં તો 50,000 રૂપિયા જેવો નફો આવ્યો. વાત કરો ઓછામાં ઓછો 50,000 રૂપિયા. 50,000 આવે ને પાછા તો મેકી દેજો રંબાના ના તો લઈને કાઢી જશો. રમવાનું તો બંધ કરી આવ્યો હમુરદું. એક વિચાર છે આઠામાં ગોર્યો વાળો છે કે ગોર્યો માતાજી કોમ તો ગોર્યો વાળો છે ત્યાં કીધું સોડિયમ થોડું પૂંજમાં કીધું થોડું સીધું લાવી આલું. ખરેખર ભાઈ યાર એ વાત ગમી લ્યો. હા તે સોડિયો હોય 2 દાડા તાને આ તો બધા ભેગા થઈ ને આપણે તો રૂપાળી એવી ગોળ વાળવી છે ને હા આ પણ શીરો મગ નહીં રાખવા લાડવા દાળ ભાત પૂરી શાક નું બધું રાખ. હા એ તો મારા જોતા થોડું પૈસા આલવામાં સીધું લાવવા એટલે તમાર જેવા યાર 5,000 આલુ કોઈ બીજો આલો 5,000 એમ કરતા બધું થઈ જાય. મારા તો સીધા ભાગનો નફો આલી જ દેવો તો ભાઈ સેવા કરવી. આપણે મારે ઈચ્છા તો સૌ એવી સગવડ એવી અમે કેટલો નફો આવે તો ખબર પણ તમને તો ખબર વધારો જાણ તમારા ભાઈ મંત્રી છે ને. વાત સાચી છે ભાઈ હવારે એ ઉઠ્યો ને એટલે છોકરોને બે રહ્યા વાતો કરતા હતા કે નાવા તો કે જલ્દી કરો મારા નહીં ધોઈ ને મેં હોણા જવું છે ડેરીમાં થોડી મીટિંગ પટાવતો આવું ને વધારો લેતો આવું. આપણે તો નફો ચોકણ ચોથી દિવસ અમુક વાર નહીં જો ભાઈ રાત જશે ને માર ભાઈ તો 100% લઈને આવશે ને તો કાલ તો વેચી જ નાખશી. કાલ વેચી જ નાખશી ચિંતા ના કરતા હો. તો વાત જવાના હતા કર ફાઇનલ એર્યો છે ને આ જબ્બો લગાવ્યો છે ને એટલે મને વિશ્વાસ થઈ જશે. તસમાન બસમાં પહેર્યા હતા એટલે ભાઈ આ તો એના તો ઠઠારો થયો ઓછો છે પાછો. હા અને જવું હોય તેમ લઈ આવવું પડે. લઈ આવવું પડે કે આખા ગામમાં વેચવાનો એટલે આખા ગામમાં વેચવાનું એટલે હા રેડો. હા અમે તો નક્કી થઈ ગયું અમે તો ગમે તે થાય કાલની તો 15 પર નફો વેચાઈ છે અને નફો વેચાઈ જાય ને પછી તો શાંતિ હા મસ્ત મજાની આમ 12 મહિને નફો આવે પણ ભાઈ કેટલો ઉમંગ હોય આઠેમાં આવી નફો આવ્યો આઠેમાં આવી. અરે પબાભાઈ પણ હા ખોકી યાર તમે ફોન પર ફોન કરો છો પણ મારા ભાઈ બધું હિસાબ ને બિસાબ બધું જોવું પડે. તમારો 1 રૂપિયો બધાને આલવાનો છે જો તમે ચોખ્ખું કહું. હા તહેવાર આવ્યા હું સમજુ છું પણ તમને મળી જાય 2 દાડા હાકો. કેટલું ઘરમાં જોખમ છે પૈસાનું છોકરોને કીધું શોય હલતા નહીં
અને આ ઘર છોડીને ગમે તેવો કોમમાં તો ઘરનું ગામનું જોખમ લઈને બેઠો છું હું તો મંત્રી પછી ભાઈ હા ખોકે યાર મારા ઘોઘળા બેસો મોદો છું હું ઘોઘળા બેસી જોઈ યાર હાલવાનો છે નફો બધો નાલામાં 2 દાડા આખો બધું જોવું પડે એવું છે યાર તમે ફટ લઈને તમે ઘેર આવી જાઓ તો તમને બધો કીધેલું તો 2 દાડા નહીં આલે ડેરી આવી તો લાઈન કરી દેવાની યાર ઘેર તમે મારી વાત તો હોભળો. પૈસા સિવાય વાત બીજી હું ભરવાની હોય ભાઈ તારે આ તો વાત હારી છે. જમીન લેવી છે એક હારી મસ્ત જમીન આવી છે. તમે જમીનો લઈને આવો છો પણ ઘરમાં રૂપિયો તો હોવો છો કે અત્યારે જમીનોના ભાવ હબળ્યા છે ભાઈ જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે અત્યારે આપણાથી જમીન ન લેવાય પણ મસ્ત જમીન છે ને માણસ ભરેલો છે ને જમીનમાં તો વાવશે ને સારું વાવેતર થશે. જમીનમાં બધી સારું વાવેતર થાય પણ આપણા ઘરમાં તો કાઢવાનું હોવું જો કે એને હાલવા જઈએ ને ખાલી જમીન લેવા જઈએ ને ડિપોઝિટ મેળવા જઈએ ને તો હાલ 10 લાખ રૂપિયા જોવું તારે જમીન હમું જોવાય ભાઈ અત્યારે રૂપિયો ના હોય આપણા ઘરમાં કયો તમારે લેવી છે કે નહીં લેવી? મારા શું મેળ આવે એવું છે જમીન થાય પત્તર છો ફાળું ભાઈ તું અત્યારે જમીનનું કયો અત્યારે મારા મગજમાં લોડ છે યાર બધાને રૂપિયા ગણી નાલવા પડે ના લેવી તો કોઈ ના. પૈસા હોત તો બધી વાર બરોબર છે પણ ઘરમાં પોકાય એવું નહીં. આ તો મેં તમને કીધું જમીન હારી છે અને વાવેતર કરશો ને તો હારું છે. અરે નહીં લે પણ પૈસા યાર ના લેવી તો કોઈ ના. તાણે મારે તો વધુ લેવું છે લે વોટર પાર્ક લેવું છે પણ શું કરવાનું પૈસા જોવું કે જમીન લેવી છે પડી નહીં કોઈ. પૈસા હોત તો તને મેં પેલા ના કીધું હોત ભાઈ તમે વોટર પાર્ક લે એના કરતા જમીન લઈ લ્યો. પૈસા હોત તો લ્યો મારા પાસે પૈસા નહીં અને જે છે પારકા ગોમના પૈસા કહેવાય અમે ભાઈ જો તો જોગું કહું નહીં લેવી નહીં લેવી સારું હેડો લેવી આવે તારે બધી બરોબર છે પણ હાલ પૈસા એટલી કરા તો વેસાઈ જઈ હોય કોઈ જમીન બેહી ના રહી હોય કે ગામના મંત્રી આવીને જમીન લે તાણે વેસાય. હું ભાઈ જો આ ગાડી ફેરવું છું આટલી બરાબર આમાં ગેસ નાખાવામાં રોજ 500-600 રૂપિયા જોઈએ છે આપણા ઘરમાં બેંક બેલેન્સ પડ્યું હોવું જોઈએ જમીન લેવા માટે તો ગેસમાં કરાવી દો. અને ગેસમાં તો પાર મેર કર્યા નહીં જમીન લેવું યાર સારું હેડો. જમીનોની અત્યારે શું કરવાય મારે એક તો માથે કેટલા રૂપિયાનું જોખમ છે ગોમનું અને તું જમીનોની અત્યારે પત્તરો ફારસ ઘરમાં ખાવાના હોય હા હું ગુલાબ જબર લાઈ નાખે હું ઓગળા મારે આવું વાપવું એ તો લઈ આવે તો વાવવું હતું એવું હું કરી કે હે કોઈ નહીં આ કીધું રોધું બધું ને બસ હાલ કોમ્પાલી હું એ હાલ બેઠી ચાલી તો બે કાવ છે વઘારી છે આમાં બા વઘારી એવું હોય ખબર કર હવે તો તહેવાર બેવાર આયા હવે મેલા મજા આવશે બોરે ગાવાનું કોંડળો ગાવાનું પેલા તો અમે ને મારે પિયર જતી ઓયથી 80 કિલોમીટર થતું તોય ઓયથી જ જવું પણ હવે તો ઓય બધો ગોય છે કા એટલે ઓય મજા આવે છે શું તહેવાર કરવાની મજા આવે કે તો જેના જોડે પૈસા હોય ને એના આઠમનો એ મોહ હોય ને બધા તહેવારનો આપણે પૈસા વગર શું કરવાનું કયો છે દૂધ ને ભરાવતો હું ભરાઈએ છીએ ને પણ એ જો પછી પાડીએ એટલે પગારમાં શું થાય કે પગાર નહીં હવે તો વધારો થશે વધારો તાણા હવારે મંત્રી ભેગા થયા હતા તે કે હવે વધારો કરવાનો તો પૈસા લઈને આવ્યા છું પણ જે ટકાવારી હોય બધોની એ પ્રમાણે બધાને આલું તો હું કહો છો તાણા આ વખત તો વધારો થવાનો છે તો તહેવાર થશે સાચી વાત છે વધારા વગર મુએ વધારાને લીધે તો એક ગાય લાવી તાણ વધારો લેવા માટે આપણે દૂધ વધારે ભરાઈએ તો વધારો આવે એ વાત સાચી છે પણ જે દૂધની ભેંસ હોય તો દૂધ ભરાઈએ કે તાર તો એક જ ગાય છે ને એટલે મારે પેલી મરી જઈને ભેંસ એટલે મારે બહુ અખો આવ્યો તારનો તે લાવી દે કે એકાદી લાવી હવે લાવીએ જોઈએ વિચારીએ એવું મારા ભાઈએ આપી છે પણ કેવું એને તો બધી રાખી અને તું પેલા કબજા સીવું છે કે મારે એક કબજો સીવ્યા કું સીવ્યા પહેરો ને એક આપી તું તો ટાઈમ જ લેતી ને હવે હું 2-3 કબજા લાવું તે મને સીવ્યા આ ગોરે વખત પહેરવા થોડી લડીઓ વાળા હા તે આપી દેજે પણ હું નવરી પડે એટલે સીવી બરાબર હા તો તહેવાર પતિ જા પછી સીવ્યા લે એ તહેવાર પહેલા કરી આપે તમને ઓવો અને હવે આ તહેવાર પહેલા તો વધારો થઈ જ જવાનું છે હું વાટ જ જોઈ રહી છે એનું જ હાર હેડ બધું હમણાં વધના આવું કબજા નાખવા હા મારી હેડે વધારો થાય ને તો થોડું દલને શાંતિ થાય બાકી તો તહેવાર એનાથી કરવાના એ તો પૈસા હોય નહીં અને મથી જીવવાનું હોય આ તો કઈ જ દેવ છે ડેરીનો નફો ઈવન ના આલું ન કે પોરના જેમ વાપરી કાઢશે મંત્રી સાહેબ ઓ મંત્રી સાહેબ એ આવજો બાર હો બેટા આવો હું કહેતી હતી કે આ ડેરીનો નફો જાણ થવાનો 2 દાડામાં થવાનું છે બેટા 2 દાડામાં થવાનું છે જો હું મોદો છું દવાખાને અડધર નાખીને લેબુ પીવું શું કરે હું કહેતી હતી આ વખત નફો ને મારા ઘેરથી ના હાલતા મને હાલજો પેલી વખતે વાપરી કાઢ્યા હતી
અરે કોઈ ચિંતા નહીં બહુ. તે તાર જો તું સહી કરતી હોય સહી ને અંગૂઠો કરતી હોય તો અંગૂઠો કરીને તું લઈ જજે. હું નહીં આલું આ વખત. ઓ ને પેલી વખત તો આલે તા ને તે એ 8મી વખત રમવા જતા રહેતા ને દારૂ પી જતા ને જો નાટક એક રૂપિયો ભાઈ ના, 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 ના. તો તહેવાર અમે જે કર્યા છે ને અમારું મન જોડી જશે જે રીતના તહેવાર થયા છે ખોટું એટલે પડે. આવા તહેવારના દાડા આવીને ઘેર છોકરો આપણો વાટ જોઈ રહ્યો હોય, લુગડોની વાટ જોઈ રહ્યો હોય બાયડી, અને કેટલો તહેવારનો ઉમંગ હોય કે હા, અને આવીને પીઝ હોય કેવું સારું ના લાગે. હું કદી ના હાલું. હા, એ તો મને ખબર નથી પહેલી વખત એટલે મેં હાલ દીધો હતો. હા, વાંધો અને પછી મને ધમકાવું કે તમારું જોવાનું મારા ઘરનું, નહીં. હું મારા ઘરમાં મારું ઘર છે, હું મારી બી હશે, તમારા પૈસાથી આલો. મને આવું બધું દબાવું છું મને તો. હા પણ સમાચાર કરજો ખાલી કે આ તારીખે થવાનો છે એમનો. ના ના, તે તાર 2 દાડામાં આવી જજો. હો, હું તમને સમાચાર મોકલાય. હા હા કોઈ ચિંતા નહીં. ગમે તે થાય પણ યોન ના હાલતા હો. ના હાલું, અમે કદી નહીં હાલું. હા તમને જ હાલે અમે. તમારે કહેવાનું આમ તાન ગમે તે ભાઈ તહેવારના દાડા આવીને જુગાર રમી જો, 8મના દાડા તાન ઘેર છોકરો બહેરો વાટ જોઈ રહ્યો ને આપણે એવા ધંધા કરાતા હે. હા મારી નવું લાવ છે મારું બીજું હરખું રસ્તું જ ભાઈ ગણી જાય ને જઈ જાય છે કરો રવા થોડા દાડા એટલે પછી હરખું થઈ વડાભાઈ આવો ચમાડો અને તમે આપણું કાઢવા બેઠા છો એટલે અમે તમારા પૈસા લીધા આવું માં ડોહાય એ તો આલી દેવું હવે ખાલી 2 દાડા હા ખાઈ દો પણ આવી આબરૂ કાઢવાની આવતી નહીં કશું આબરૂ કાઢી નહીં તાણ ના હાલો તો કોકને કીધું હોય એ કે બીજી હું આબરૂ તમે કાઢી જો તે વાતો કરવાની આવે છે પણ તમે તેમાં અમે હાલવા ના પાડી હોય તો વાત બરોબર છે પૈસા આલવાની તેમાં ના હાલો એટલે પછી વાત કોક પૂછાય એટલે કરવી પડે કંટાળી શું કરે તાણ પછી અને હું થઈ ગયું ભાઈ વાતો કરી છે તમારું શું ચૂંટાઈ ગયું આબરૂ ના જાય અમારી આબરૂ શું હતી તાણ આબરૂ હોત વહેલા ના આલી દીધા હોત બે સમજાવો દાડા પૈસા આલી દઈએ છીએ આટલા દાડા ના એમ બે દાડા તો આલી દી કેમ વધારો થવાનો છે તે આલી દેશું એમાંથી એ તારા તમાર વધારો 5000 રૂપિયો તમારા મોઢા પર માર્યો જો 5000 ઉપડી એવી એમ નહીં કહેવાની એ વખત ઘરે હતી એ વખત તો 5000 રૂપિયા કહેતી ને અમરું પડ્યો થઈ જાય હું સમજાવું છું મને ગોડિયાને તણ અને આલી જાય છે હું દોનમાં આલે તું આલે રાખ ને આલે છે આટલા દાડા ના આયા ને આવે તો નફો અમે લીધા છે ને એટલે મારા પૈસા બાપા કેવું પડે છે નકર તમને તો હાખો એ તો ઘરે તો એટલે ગજા બાપ કેવું પડે શું થાય ના કે તું ઓ ગમે જેવા કેવું પડે તું તો આલી દઈએ છે તમારા રૂપિયા અને પણ આવા શું વાતો કરતા નહીં તમને કહી દીધું ચોપટ શબ્દમાં આલી જજો ને વાતો કરી આરજો એના પછી વાત છોય નીકળ હોડો તમારે અને હોય ઘાઘરા 5000 પસા પડ્યો ભાડી હોય મારા ઘેર ઘાઘરા પસાડવાના તમારે ઘેર પસાડવાના આખી તું કારણ વળી હઈ આ હાલવા પડે એટલે ચેલું કાઠું પડે તો હું હમણાં કહું છે કરતા લેવા આવી જતો પહેલા ડૂહું બે ડોહાને એવી આબરૂને પડી તાર લે કે ચોખ્ખી લાઈન તો કહેવાના આવો તો ઘેર આવી ગયો સીધો ઘેર વાતાવરણ લાગે તબિયત બગડે જાય છે. જલ્દી જલ્દી હોશ થઈ જવું તો આ બધો આપણો આખા ગામનો વાટ જોઈ રહી છે પબ્લિક. તો નફો વેસું તો ઈવોને કોમ તહેવારોમાં હેડવી જાય પણ ભગવાન કોક કરી મને કાઠો કર શરીરમાં. હું તો ભાઈ કયો હા જમીનનું શું કરવાનું છે? તને ના નહીં પાડી મારા પોકા એવું નહીં રે યાર. પોકા એવું હોત તો તને હું એ વખત જ કીધું હોય છે મારા ઘોઘળા બેઠો છું તું જમીન કરીને. અને જમીન હારી છે ને આમાં પાલટી થોડો ભાવ તાલમાં ઓછું કરવાનું કે છે. અલે ઓછું એ કરવાનું કે છે પણ મને ઓછું શરીરમાં થતું નહીં તારે. શું થયું છે ખબર જ નહીં. ના મારી તબિયત વેર વિખેર થઈ ગઈ છે, બગડી ગઈ યાર. હું પણ આ જમીન લઈ લ્યો કે તબિયત તો હોસાય થઈ જાય. તમે આમ ગોમમાં હેઠશો તો હા કે મંત્રી પાસે તો આટલી બધી જમીન છે, લોકો ગોમમાં વાતો કરે. રોતવો તો કને ના જોવો પણ રોતવા માટે આ પૈસા તો જોવો કે ઘરમાં પૈસા નહીં મારા પાસે. હાલ પોકાનું હું વેઠ્યો કરું છું બધો. આ એમને મંત્રોનો નોકરો નહીં થતો ભાઈ. એ લોકોની જવાબદારી લેવાનું મળતું કોઈ નહીં. હું વાત કરું તું પૈસા તો તમારા પાસે છે તમારા ઘરમાં. તું પૈસા ભાઈ ઘરમાં પૈસા જો મારા તે મારા ઘરમાં પૈસા છે. છે મને ખબર છે ને. ક્યાં પૈસા? વધારાના નહીં આયા. એ વધારાના પૈસા તારા છે કે મારા છે? તારા છે કે મારા છે? મારી ગામના છે. હું ભગત મોણ જ તું. પણ મારી વાત તો હોભળો. એરિયા પૈસાની જમીન લઈ લ્યો કે એ ના રે ભાઈ ગેગા કેમ? આવું કરાય? અને મારી વાત હોભળો. એ પૈસાથી જમીન લઈ લ્યો તો તમારો ગામમાં નોમ બનશે ને થોડા જમીનવાળા દેખાશો. નોમ વજન નહીં લુગડો કાઢી દીધું આ બધું આપણે બોચીને બહી રાખી ભેગા થઈને બધો વાટ જોઈ રહ્યો છે. દપાની ખબર પડે છે મને તો. તું તો હાલી ચેટો રે આ બધું બતાવી અને મને તો તોડી નાખ લમણા. પણ મારા પાસે છે ને પ્લાન. શું છે પ્લાન છે. કેવો પ્લેન?
ઉમાવ કહું. એના જેવું થાય અનારે પ્લાન હા આવો પ્લાન થાય ખરો તાણ માતાના કોઈને ખબર નહીં પડે ગમમાં. હવ જમીને આવી જાય ને જમીને કોઈને ખબર નહીં પડે ને શું થયું પૈસા શું જાય એ. બેટી તું કહીશ ને હા હા હું વાતનો તો બધી સમજ્યો પણ જો આવા ટાઈમે આપણે કોઈક સારું કરીએ ને આપણા ઘેર કોઈક મોટું થાય ને એટલો હોહો થઈ જાય અને ખબર પડી જાય કે બુધાલાલ પાન હસવાનું આટલું બધું આવ્યું છોથી. તમે મંત્રી બન્યા પણ તમારામાં બુદ્ધિ નહીં. આ શું કહું હો મને તો કઈ ખબર જ પડતી નહીં હોય. 12 મહિના મારા નોમ રાખવાની જમીન પછી એવું લાગે એટલે હું કચેરીમાં જઈને સહીઓ કરી દે તમારા નોમ કરી દેવાની. હા હેડો તાણ આવો તમે હેડો. આર્ય હોશિયારીની વાત કરી હતી આર્ય મને ગમી કશું હતો નહીં. જમીન હાલ હોહો બધું ના થાય ત્યાર સુધી જમીન તારા પોડર રાખ અને બધું પતી જાય કે એટલે બધું પછી મારા નોમ હા હેડો તમે આવો કીધું એ જગ્યાએ એ લઈને આવું હવ પાકા પાય પાકા ભાઈ ઓ લોસા જેવું કશું નહીં લો સા કોક ભાડી ગયા તો કોક ભાડશે ને તો વળી ઓર મજા આવશે. પાકું તાણ ધોન રાખજે હો ડખા સારું સારું તમે આવો હેડો ફટાફટ આવો હું કણ જ જઉં છું. હાર તો જાહેર હું આવું છું સારું શું કરું કોઈને અંગાટ લઈને ના આવતા એકલા આવજો. હું એકલો બાગડ બિલ્લો કોઈ જેવો જેવો મોણ જ નહીં તું જા હું તું સંભાળે તું ખાલી ઉભો રહે થાય ને હારો જેનો છે પણ વાઘનું બસ્યું છે હો ગમે છે પણ એના બાપને બુદ્ધિ આલી છે ભાગ લઈ દે પણ હો લઈ જતો જે થાય બધું સારું થાય. આ રિયાની જઈ હતી આ ગુલાબ લાવ્યું હોત તો સારું હતું. ટોપી દોત આટલા અસલ થઈ ગયો ગુલાબનું છોડ. મને તો સારું ગમે ફૂલ તો બહુ જ સારું ગમે. ભાભી ઓ નેનજીભાઈ શું કરો છો? શું હેડ્યા આ હેતમ જતો તો હેતમ આ તમે એક્ટિવા ઇલેક્ટ્રિક લાયા તે સારું કર્યું. તાને હું આ તો સાચી જબર હેડે નહીં જબર્યા આમ સાચી કઈ લે હેડા ફટ નહીં તાને એવું ઓહો મારે આવી વિકી લાવી દેવી છે. લાઈ દ્યો મજા આવશે એવું તાન હું તો હાસું કહું તમારા ભાઈ ન મોને હા? તમારા ભાઈ ન મોને આખું ગોમ મોના છે ને તમે શમ ના મોનો બુધાભાઈ એટલે તો વાત છોડો ભાઈ કાનો છે તમારો તાને પછી હોભળો હું હા. કહેતી હતી ખબર હા. કે આ તહેવાર આ મને કે તહેવાર પતી જાય પછી વધારો થશે ડેરીનો નફો હા. પણ એ તો એ દાડા ભેગા ત્યાં તે ક્યાંક હમણાં 2 દાડામાં થઈ જશે અમાર તહેવાર હસવાઈ જોય તે તો મેં કીધું તો ને મેં કીધું ગમે તે પણ આઠે મોર નફો વેચી દો એટલે આ બધા નેઠાનું બટેનું લાવવું હોય તો હાચી વાત હતા તહેવાર ખબર મહેમાન નહીં પરણવું તમારે. આવે ખબર નહીં હેતમ શમ જાઉં છું શેમ? મીટિંગ રાખી છે હની ગોરે વારવાની છે ઓહો તમાર તા બધા ભેગા થઈ આખું ગો ઓહો હા કશો વાંધો નહીં વાળો ગોર્યો ને મને બોલાવજો પાહા આવવાનું જ કે બધો નહીં આખા ગામમાં જેનું છોકરીએ બાસી નહીં મેળવાનું પણ તો હું કહું છું ખબર છે પહેલી વખત તો જે મંત્રી હતા ને અમાર નફો ઓછો હાલતા અડધો હાલતા ખબર નથી ખવાઈ ગયું તું બધું હાચી તાને વાત છે, મારા હો. ભાઈ તો છે ને કદી રૂપિયો ના ખાય આ 2 વર્ષથી એર્યા શું ના? પૈસા ઘર ના જોડો હાચી વાત છે. તાને? આ 2 વર્ષથી તો હમો નફો જ ભાળીએ છીએ અમે તાનું તાણ ના સુધી તો કશું ભાડ્યું જ નહીં પેલા મંત્રી હતા એટલે તો રોજ ઝઘડા જ હોય નફો ને નફો ફેટે હમો ના પાડું ને એક ફર તો આઠેમ પછી નફો આલ્યો તો શું કરવાનો હાચી વાત તાને તમારા ભાઈનું નો વાત આને ના તો કહી થાય. દીધો લોક ભાઈ ટાઈમ સર નફો વેચી દ્યો જો મારો તો નિયમ હારાના હારું ખોટાને ખોટું જ કહું હા, કોમાં તાને. પણ મોઢા ઉપર કહું ના પણ આખું ગોમ ગુણ ગાય છે હો. બુધાના તો આખું ગોમ બધા ભેગા થાય બધા કે તમારા ભાઈ ખરા ડેરીના મંત્રી હાચી આમ કહું છો ગાય બાય હોય તો જોજો કે તમારે જન્મ વધારે હોય ફરતા હોય એટલે એ તો ભાભી 100 શું? લીટર દૂધ છે ના એટલું બધું નહીં તાન 3 લીટર એટલું મારે પોસ્ટ નહીં ખેંચવાની હાચી વાત કો ખોટી વાત 3 લીટર વાળી તો પછી ચોક જોવી પડે હા રે. બકરી લાવી દ્યો 3 લીટર વાળી ના બકરી નહીં લાવી ગાય લાવી આ તો શોખ સર- વાત કે જો બાળમાં હા હેડો આ બેહુ ને સાબા મેલું ના સા નહીં પીવા આ બધા મીટિંગ છે જતો આવ. હાર હો? જતા જતા બુધાભાઈ ની તો વાત ના થાય હેડો ફટાફટ નફો થઈ જાય લુગડો મુગડો લેવા જવું છે બજારમાં વડનગર મંત્રીને કીધું તું કે જલ્દી આવજો આ સાંજનું આવીને ઊભો રહ્યો છું અને નહીં કોક આવીને પૂછે કે આ શેમ બોધીને ઊભો રહ્યો છું તો એ લોસા મારસી શિખર છે એટલે રહ્યા આ તો ટાઈમના કાસા છે એ આવ છે એ ભાઈ હું છે યાર પણ
આપણા કાકા કોઈ નહીં હાલ કોકને જોવા દે કે કોકને જોવા દે કે મને પણ હું માર્યો તાણે તો તમે બોકા પાડશો. તું બોકા પર તું બોલ કોણ છે ભાઈ એ કોઈ જે હોય તો પૈસા હોય બતાવો યાર અરે એ કોણ જે છે પૈસા યાર હોય લાય, જે પૈસા હોય લાય, પણ શું પૈસા નહીં જે મારા પૈસા પાસે લાય. ભાઈ જે પૈસા હોય લાય. જો ઓળખતો નહીં મને તું લાય, તું કોઈ પૈસા હોય તો લાય. ભાઈ આવો મને બતાવો યાર કોક એ પૈસા લાય. એ ભાઈ એ જો લાય મારો ઠરો લાય મારો ઠરો લાય અલે મોય પૈસા તો મારા ગામના પૈસા છે યાર એ બતાવો ભાઈ કોઈ હોય તો બતાવો અલે એ કોઈ છે ભાઈ કોઈ છે ભાભી બધું રમણ ભમણ થઈ ગયું હું થયું પણ મંત્રી સાહેબ હું થયું એ તો કયો પણ એ કોણ હતો તમને ચમ મારતો તો? મને ખબર નહીં ભાભી હું તો ઘેરથી ડેરીના પૈસા નફો લઈને ગામમાં કીધું હા હિસાબ કરી અને આખા ગામને વેચી મારું મારા છોકરાને કીધું ભલે હું વાત કરો છો આખા ગામનો નફો? નકો છે કોણ હતું સરી ખરાઈ હતી મને તો એક ઘોઘરા અને એક લાફા મેલ્યા છે ને બધું હિસાબ પણ તમે હું લેવા એકલા લઈને પૈસા નીકળ્યા હતા બધા? હું છોકરાને કીધું પણ છોકરો કે મારા જવું આવ્યો ના હંગાથી અને મારા બોર્ડ એ તો પટ્ટી મારીને જતો રહ્યો પણ જતું શિખર કોણ હતું અને શિખર હું છું મારું હિસાબ મારું બધું. હેડો એ જતું રહ્યું પણ તમારો જીવ તો બચી ગયો કે તમને કોઈ વાગ્યું નહીં ને? લાફા હોય મેલ્યા છે જોઈન્ટ મેલ્યા છે મને અને હું મરી ગયો હોત ને ભાભી તો સાલા પણ આ ગોમના રૂપિયા મારું જોખમ છે એટલું હતું મારા બોર્ડ લે હેડો હવે મંત્રી સાહેબ જે થયું ઉભા થાવ હેડો મારા ઘેર બેહો થોડું પાણી પીવો એટલે થોડી રાહત થાય હેડો ગભરાઈ ના જશે હેડો ભાભી પણ અરે ઉભા થાવ ભાભી પણ તમે કહો છો પણ મારું મન જો ને એ તો વાત સાચી છે પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે આપણે શું કરીએ કોને કયો મને તો ચિંતામાં છું કે ગોમનું જોખમ ભાભી એ મને ભગવાને માફ ના કરે એ તો બધી વસ્તુ સાચી છે પણ હવે લઈ ગયો તો હવે ચોર ડાકુ પડે તો એમાં તમે શું કરો હેડો? હા મને તો ઓય ફેટી મિલી છે મને તો બીજું ડાયાબિટીસ કોઈ વાગ્યું નહીં ને તમારે સરી બરી કોઈ વાગી નહીં ને? સરી તો ખરાઈ છે હા હેડો આ બાઈક કોઈ પડ રહ્યા દે હું આપણે લઈ જશે કોઈ આવીને હેડો ભાભી મારા અંગાથી કેવું થઈ ગયું કે ના થવાનું બરી હવે તમે કોઈક વધારે વાગી ગયું હતું થાત ના થવાનું થઈ જાય એના કરતાં ચિંતા ના કરજો એ તો ગૌવાળાને જવાબ આપીશું પછી. યામાં શિખર શું જશું ઘર ખુલ્લું મેલી ટોમેટું લેવું સાથે શિખર કેટલા રહ્યો હાલ તો હમણાં હોય તો એટલે આને છે જતો રહે શિખર દીદી બે તમે ઉભા રહે સોયલા મોચો લાવો ઉભા રહો ભાભી તમે હોય તો હું બસું ન કર મને કોણ બસાવો મને કોણ બસાવો પૂછ્યું મંત્રી સાહેબ હું પાણી લાવ રહ્યો ચક્કર એમ ભૂલ પડે કો સાહેબ ચક્કર નહીં મારા માથે બધું છાપલું હા ઊંઘો હોય ઊંઘો તું ઈવન જો બોલાય કરશો પણ હાલ અટક આવી જશે હા લે પાણી મને નહીં ઉતરે ભાભી અરે પી લે પાણી ચિંતા કર્યા વગર લે ભગવાન ઓ ભગવાન મને લઈ જા કે ભગવાનને લઈને જા લે પાણી પીવો મંત્રી સાહેબ ઓમનો ઓમ તો તમે બચી જાય જ મહત્વની વાત ચલો ભાભી તમે હોય તો મને બસાવો પાણી પીવો કોણ બસાવો પ્લાન સક્સેસ હું થયું છે એ તો પૂછે જ નહીં ચાલ આ તો બચી ગયા મંત્રી સાહેબ બચ્યા એમ કે એ રસ્તામાં એ રહ્યા છે ને ઘેરથી પૈસા લઈને ડેરી આવતા હતા હા આપણે બધા વધારો આપવાનો હતો ને આખા ગામનો ઓ તે ઈવન જોડે પૈસા હતા હા અને ઓન શીખર ચોર ડાકુ પાછળ પડ્યા હતા ખબર જ નહીં તે ઓન તો મારતા હતા ને હું જોઈ જઈ ત્યારે બોગા પાડતા હતા અને હું ના જઈ હોત ને તો ઈવન તો એમ મારી નાખો ચક્કોન બક્કો ખડાયો તો ગળો હા હે અને પૈસા પૈસા ચોર લઈ ગયા ભાભી હું મારા આખા ગોમને હું ચોર જવાબ લઈ ગયા આલે ચિંતા ના કરજો તમે મંત્રીજી તમે જ પાણી પીવો મારી મગજ કોમ નહીં કરતો બધું જોઈ લ્યો આ સીન જોયું છે ને મેં મને બીક લાગી ગઈ છે તમે ના કેવું થાય છે ને? આખા ગોમનો વેટો કરી નાખું તમને ખબર નહીં મને કાઢી નાખેલો છો તમે હાક ભાભી તમે કજી ભગવાન તમને નહીં ભૂલ હું મારું બધું શા મેલી પણ મંત્રી સાહેબ તમે ચિંતા કર્યા વગર થોડો આરામ કરો ને થોડો જીવનો ટાઢક થાય એવું કરો પેલું પાણી પીવો સાચી વાત કે ચંદુ પણ આપણે નફાનું આરામ તો તમારે કરવાનો બધો ના આઠિયામાં માર કરવાની તમારે રોવાના માર કેટલા ટકા નફો બધો આપણો આપણો નફો ચોર લઈ ગયા ચંદુ હવે આપણું તો જે થવાનું થાય છે પણ આ બચી ગયા અને જીવ બચ્યો એ મહત્વની વાત છે સાચી જીવ બચી જોઈએ મહત્વની વાત છે મોવો નફો તો જ્યો મંત્રી સાહેબ જતા રહ્યા હોત તો બાપ હવે એ જ ક ઓય ઊંઘો ઊંઘો શાંતિ બાયડી તું તો એવું કહેતી હતી કે મારા ઘરવાળાને તું તમે નફો ના આલતા મને તારે અમે એવું ખોટું લાગે છે ને બાયડી તે ના પૂછાની વાત કરું
શું કરીએ હવે આમ કોને નફા કહીએ કે? ઉપર તો અમારી ઘણી આશા હતી કે નફો આવશે તો તહેવાર ઉજવશું. ઘણી આશા નહીં, બધી આશા નફા ઉપર જ હતી અમારી તો. પણ શું કરીએ હવે, સંજોગ ને સમય બધું ભેગું થયું છે કે આપણે નસીબમાં તહેવાર કરવાનું જ નહીં લખ્યું હોય. હું થઈ ગયું શું થાય છે મંત્રી સાહેબ? રોમાપી, તમે શું કહી રહ્યા છો? મને સહન ના થાય એવું કર્યું. આખા ગામનો પોડો બાર આવડો બધો મારા ઉપર ભગવાન ચમ નાચ્યો હતી. એ તો જે થઈ ગયું છે થઈ ગયું મારા છે. આવું જેમ ના જોયું. શાંતિથી હવે આરામ કરો થોડી વાર, કોકને બોલાવીએ છીએ. આપણે મંત્રી ચોરી થઈ છે નફાની. હા તું કહી દેજે, તું છે માહિતી. હું હોય લેવાય તે તો પછી હું મૂકી આવું. હા તું ફટાફટ આવી જજે કઈ કોક. હે ભાભી, હા. તમે તો બાપ ભગવાન બની માતાજી બનીને આવ્યા છો. તમે કોઈ ના બોલ્યો, પણ જોજો આ મારા કાંઈ આખું ગામ મને હું કહે છે ભાભી, આખું ગામ મારા ઉપર ચડી બેસે અને તમે આગળ મારા આગળ રહેજો. અને તમે કહેજો સરિયો ખરાઈ હતી અને લૂંટી લઈ જતા એ જોયું તું ભાભી? મેં જોયું તું, તમે મેં જે કહેજો. જોયું છે મારી ઓખે એ હું કહે. હા, દશામાં આગળ રાખીને જોયું કહેજો. હા એ તો હું કહે મેં જે જોયું છે, પણ તમે બચી ગયા ને એ જ મહત્વની વાત છે. બચી તો હું જિંદગી ભર તમે બચી. ત્યાં શાંતિથી હોય આરામ કરો. હો ઊંઘો થોડી વાર, જીવનો તાડક થશે, ઊંઘો અહીંયા. આય, મને તો ચિંતા મારા પૈસાની તો પેલો શક વેટો કરી દાદ આવી જાય કે વારવું તો આટલું બધું કરેલું. મજા જ અમે આવી છે ને. હા, અને જમીન 2-3 કરોડ રૂપિયા વધુ ને તાને બી ફટકારી મારું. ઓ લબડતું આખું ગમ અને આઠ્યામ કરવા વાળો જ હું આખો આઠ્યામ જ એકલો હું રમું, કોનોળો રમું ભરી ભરી. આ એક તો લહણ ખોડું છે જે ખોણો છે કે છો બી છે આ બધું વસ્તુ જ છે ગોડાબા! ઓમા ગોડાબા ઓમા! પાછી આજ પાછો પેલો પીન બગડ્યો લાગે છે. અમે તમે પીન હોય હું કરવા તારું તો હું હાથ ઘર મારા છે, બીજા જો કોઈ દેખાતું જ નહીં. જાણે પૈસા ગોડાબા હું એ વાત લઈને નહીં આવી. આ તો એવી વાત છે ને કે તમારા પપ્પાને આજથી જમીન જતી રહે. કેમ કેવી રીતિ કેવી રીતે નહીં જતી રહે વાત એવી સાથે. હની જાય પણ હોય ઉપારા જે છોથી જતી રહેતી એમ કેવું છે. અરે લૂંટાઈ ગયું બધું. લૂંટાઈ ગયું શાપ આખું ગોમ લૂંટાઈ એ ગયું. તારું ઘર લૂંટાઈ ગયું, તારા પેલો પીપીન ફરે એટલે તારા લૂંટાઈ માં ગોડા પણ હે ને લૂંટાઈ જાય. હા અરે એ વાત નહીં, મારા ઘરવાળાની વાત નહીં, આખા ગોમની વાત છે. આમાં આ બધું તો સર શું લઈ ગયો, કની જમી લઈ ગયો કે અને હું લૂંટાઈ ગયું એમને તારા મગજ ફર્યું છે કહું. ગોડાબા આપણા આઠમનો જે આ નફો મળે છે ને પતિ પતિ જો એમ નહીં મળે. નફો તો ના છે માલ, નફો તો ખાડો ખાઈને આલવો પડશે. ચો જની આલે કે હા ચોથી હાલ હોય તો હાલ ક અમે લઈને આયા છે ને બધા સમાચાર મળ્યા છે ને તાણું વળી હું નહીં હાલે કીધું નહીં હાલે ના તો શેમ હાલે. એને ગમે તે કરીને નફો તો આલવો જ પડશે. એ તો ઘરમાં બેસી બેસી જાય થોડું ચાલે. એટલે પણ ભાઈ એ નફો ચોરાઈ ગયો છે. હા એ મંત્રી ડેરીમાં આવતા હતા નફો લઈને ઘેરથી, હા. તે વચમાં કોક ગુંડા આયા હતા તે ચોરી લઈ ગયા અને ઈવન તો જબ્બર માર્યા છું, ચપ્પો બતાવ્યો છું. એ તો હારું છે ચપ્પુ છો વાગ્યું નહીં ને કે પટી જોત આપણા મંત્રી. હળો કાઠું તો ચૂ જો ભાઈ, કાઠું તો ચૂ છે પણ જો ગુંડો આવ્યો હોય કે ગુંડી આવી હોય આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે તો પૈસાથી લેવા દેવા, આપણે તો નફો જોવો રે પૂછ્યા તો જે કરવું એ કરે. પણ નફો હોય તો હાલો કે ભાઈ ચોથી લાવું નફો. આપણે શું કરવા દે, આપણે કોઈ લેવા દે અમુક વળીએ તો વળી હમું તો કોઈ લેવા દે. મારે તો નફો જોઈએ, મારે તો ઓછો નફો નહીં, રૂપિયા 50,000 ઉપર નફો તો મારે તો કારણ અને આ બધા સાડા કરે એમ થોડું ચાલે. પણ એ તો જેવા માર્યા સિવાય તો પગ ભાગી જાય એ આપણે ના લેવા દે, એ તો બધા ખેલ કરે, એ બધા ખેલ થી ના બધા ખેલ આવે. નહીં ખેલ સાચી વાત છે. પેલો રિયામાં એ જોયું છે રૂબરૂબ. રિયામાં ઓતરી હું પાડે તાણ શું ખબર પડે. બા તમે એવું હા. વધરા નહીં હેડો તમે ઈવન ઘેર જ છે. એ રે ઘેર તે ઘેર જ રખ્યો થાય નફો તો આલો પડશે ગમે તે થાય ને તોય નફો લીધા તો ઈવોના ઘેર નહીં રિયામાં ઘેર છે ઊંઘ્યા છે ઈ કણ. કશો તો તે ઈ જ ગોમી જ પૈસા તો પણ નફો લે પેલા હ આપણે જીએ એમ કહું છું હેડો. હા તે હું તો આયા જ કે માં તો બધો કરતી વધારે નફો એટલે હું તો ઈ પડ્યો પોથર્યો રે હા. મોચો ડાળીને પડે ઈ કણ કાકા હેડો નકો. મરી જાવ મંત્રી ઈ તો. શું રિયા ના ઈ છું ઓહો. ને હું આવું હેડ